પ્રશ્ન 1 બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌપ્રથમ નીચેના પૈકી કોણે આપ્યા? ઓપ્શન એ તારાબહેન મોદક, ઓપ્શન બી મેડમ મારિયા મોન્ટેસરી, ઓપ્શન સી જ્હોન ડુઈ, ઓપ્શન ડી ગીજુભાઈ બધેકા. સાચો જવાબ છે ઓપ્શન બી મેડમ મારિયા મોન્ટેસરી. પ્રશ્ન નંબર 2 અભિસંધાનમાં ઉદ્દીપકને બદલે પ્રતિચારને અનિવાર્ય ગણનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? ઓપ્શન એ પાવલોવ, ઓપ્શન બી થોર્નડાઈક, ઓપ્શન સી કોહલર, ઓપ્શન ડી સ્કિનર. સાચો જવાબ છે ઓપ્શન ડી સ્કિનર. પ્રશ્ન નંબર 3 ક્ષમતા કેન્દ્રિત શિક્ષણ સાથે નીચેના પૈકી કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે? ઓપ્શન એ શિક્ષણના સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ, ઓપ્શન બી સામાન્ય હેતુ ઉપરાંત ક્ષમતાઓ, ઓપ્શન સી અધ્યયન ક્ષેત્રો મુજબ ક્ષમતાઓ અને ઓપ્શન ડી અધ્યયન ક્ષેત્રો મુજબ સામાન્ય હેતુઓ. સાચો જવાબ છે ઓપ્શન સી અધ્યયન ક્ષેત્રો મુજબ ક્ષમતાઓ. પ્રશ્ન નંબર 4 પરીક્ષામાં ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી પરીક્ષકનો વાંક કાઢે છે. આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે? ઓપ્શન એ પ્રક્ષેપણ, ઓપ્શન બી યુક્તિકીકરણ, ઓપ્શન સી તાદાત્મ્ય, ઓપ્શન ડી ક્ષતિપૂર્તિ. સાચો જવાબ છે ઓપ્શન એ પ્રક્ષેપણ. પ્રશ્ન નંબર 5 NCF 2005માં નીચેના પૈકી કઈ બાબત પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે? ઓપ્શન એ જ્ઞાનની સમજ, ઓપ્શન બી જ્ઞાનનું સર્જન, ઓપ્શન સી જ્ઞાનનો ઉપયોગ, ઓપ્શન ડી જ્ઞાનના માર્ગો. સાચો જવાબ છે ઓપ્શન બી જ્ઞાનનું સર્જન. પ્રશ્ન નંબર 4 વર્ગખંડમાં નીચેનામાંથી કઈ બાબત સૌથી વધુ અગત્યની છે? ઓપ્શન એ બેઠક વ્યવસ્થા, ઓપ્શન બી કાપા કાર્ય, ઓપ્શન સી અસરકારક પ્રત્યાયન, ઓપ્શન ડી PML નો ઉપયોગ. સાચો જવાબ છે ઓપ્શન સી અસરકારક પ્રત્યાયન. પ્રશ્ન નંબર 7 શારીરિક વિકાસમાં સ્થિરતા અને બાળકનું સ્વાવલંબી બનવું આ લક્ષણો કઈ અવસ્થામાં જોવા મળે છે? ઓપ્શન એ શિશુ અવસ્થા, ઓપ્શન બી યુવાવસ્થા,
ઓપ્શન સી તરુણાવસ્થા, ઓપ્શન ડી કિશોરાવસ્થા. સાચો જવાબ છે ઓપ્શન ડી કિશોરાવસ્થા. પ્રશ્ન નંબર 8. શાળાએ મોડા આવીને મહેશ જુદા જુદા બહાના રજૂ કરે છે તો તેના વર્તનને શું કહી શકાય? ઓપ્શન એ તાદાત્મ્ય, ઓપ્શન બી યુક્તિકીકરણ, ઓપ્શન સી ક્ષતિપૂર્તિ, ઓપ્શન ડી પ્રક્ષેપણ. સાચો જવાબ છે ઓપ્શન બી યુક્તિકીકરણ. પ્રશ્ન નંબર 9. શિક્ષણ વિદ્યાર્થીને જીવનનું ઉત્તરદાયિત્વ અને વિશેષાધિકારોને નિભાવવા યોગ્ય બનાવે છે. આ કોણે કહ્યું છે? ઓપ્શન એ સ્વામી વિવેકાનંદ, ઓપ્શન બી રાધાકૃષ્ણ, ઓપ્શન સી ઉમાશંકર જોશી, ઓપ્શન ડી ગાંધીજી. સાચો જવાબ છે ઓપ્શન એ સ્વામી વિવેકાનંદ. પ્રશ્ન નંબર 10. વિમાન ચાલકની તાલીમ માટે નીચેના પૈકી કયો વિકલ્પ વધુ અનુકૂળ છે? ઓપ્શન એ કારક અભિસંધાન, ઓપ્શન બી પ્રયત્ન અને ભૂલ દ્વારા, ઓપ્શન સી સિમ્યુલેશન, ઓપ્શન ડી અનઅભિસંધાન. સાચો જવાબ છે ઓપ્શન સી સિમ્યુલેશન. પ્રશ્ન નંબર 11. ટાંકણી વાગવાથી હાથ ખેંચી લેવાની ક્રિયા એ? ઓપ્શન એ અનઅભિસંધિત પ્રતિચાર, ઓપ્શન બી કારક અભિસંધાન, ઓપ્શન સી ભ્રૂણ અભિસંધાન, ઓપ્શન ડી પ્રતિક્ષિપ્ત ક્રિયા છે. સાચો જવાબ છે ઓપ્શન ડી પ્રતિક્ષિપ્ત ક્રિયા છે. પ્રશ્ન નંબર 12. કોણે કહ્યું છે કે શિક્ષણ એ મનુષ્યને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે તે છે? ઓપ્શન એ ઋગ્વેદ, ઓપ્શન બી ઉપનિષદ, ઓપ્શન સી અસ્તિત્વવાદ, ઓપ્શન ડી આરણ્યકો. સાચો જવાબ છે ઓપ્શન એ ઋગ્વેદ. પ્રશ્ન નંબર 13. કેળવણીની બહુધ્રુવીય પ્રક્રિયામાં નીચેનામાંથી શિક્ષણના કયા સ્તંભનો સમાવેશ થતો નથી? ઓપ્શન એ નવું જાણવા માટેનું અધ્યયન, ઓપ્શન બી આજીવિકા માટેનું અધ્યયન, ઓપ્શન સી નવી ક્રિયા કરવા, ઓપ્શન ડી જીવન વિકાસ માટેનું અધ્યયન.
સાચો જવાબ છે ઓપ્શન બી આજીવિકા માટેનું અધ્યયન. પ્રશ્ન નંબર 14 મનોવિજ્ઞાનની સૌપ્રથમ વ્યાખ્યા આપવામાં આવી. ઓપ્શન એ વર્તનનું વિજ્ઞાન, ઓપ્શન બી ચેતનાનું વિજ્ઞાન, ઓપ્શન સી આત્માનું વિજ્ઞાન, ઓપ્શન ડી મનનું વિજ્ઞાન. સાચો જવાબ છે ઓપ્શન સી આત્માનું વિજ્ઞાન. પ્રશ્ન નંબર 15 ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળામાં હિન્દી શિક્ષણની શરૂઆત કયા ધોરણથી થાય છે? ઓપ્શન એ ધોરણ 2, ઓપ્શન બી ધોરણ 4, ઓપ્શન સી ધોરણ 5, ઓપ્શન ડી ધોરણ 3. સાચો જવાબ છે ઓપ્શન બી ધોરણ 4. પ્રશ્ન નંબર 16 ધીમી ગતિએ શીખનાર બાળકો માટે કઈ પદ્ધતિ આશીર્વાદરૂપ છે? ઓપ્શન એ ગુણન પદ્ધતિ, ઓપ્શન બી તર્ક પદ્ધતિ, ઓપ્શન સી આગમન પદ્ધતિ, ઓપ્શન ડી નિગમન પદ્ધતિ. સાચો જવાબ છે ઓપ્શન સી આગમન પદ્ધતિ. પ્રશ્ન નંબર 17 માઇક્રો ટીચિંગ એ ઓપ્શન એ અધ્યયન અધ્યાપન છે, ઓપ્શન બી શિક્ષણ પદ્ધતિ છે, ઓપ્શન સી સંક્ષિપ્ત રજૂઆત છે કે ઓપ્શન ડી તાલીમ પ્રયુક્તિ છે. સાચો જવાબ છે ઓપ્શન ડી તાલીમ પ્રયુક્તિ છે. પ્રશ્ન નંબર 18 એસસીઈ મૂલ્યાંકન પદ્ધતિ અંતર્ગત પ્રત્યક્ષ ગ્રેડિંગ કયા ધોરણમાં અનુસરાય છે? ઓપ્શન એ ધોરણ 1 અને ધોરણ 2, ઓપ્શન બી ધોરણ 3 થી 5, ઓપ્શન સી ધોરણ 6 થી 8, ઓપ્શન ડી ધોરણ 3 થી 8. સાચો જવાબ છે ઓપ્શન એ ધોરણ 1 અને ધોરણ 2. પ્રશ્ન નંબર 19 એડગર ડેલનો શિક્ષણમાં ફાળો એટલે ઓપ્શન એ અનુભવ ચક્ર, ઓપ્શન બી અનુભવ શંકુ, ઓપ્શન સી અનુભવ શિક્ષણ વર્ગ, ઓપ્શન ડી અનુભવ વર્તુળ. સાચો જવાબ છે ઓપ્શન બી અનુભવ શંકુ. પ્રશ્ન નંબર 20 સંકલિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ઓપ્શન એ વિકલાંગ બાળકોનો સર્વાંગી વિકાસ થાય, ઓપ્શન બી સામાજિક સંકલન થાય, ઓપ્શન સી આદાન પ્રદાનની તકો વધે, ઓપ્શન ડી ઉપરોક્ત તમામ.
સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ.